વલસાડમાં કોંગ્રેસમાં આંતરિક ભડકો. કોંગ્રેસ નેતા એઆઈડબલ્યુસી મેમ્બર ગૌરવ પંડ્યાએ કરી રાજીનામાની માંગ. ગૌરવ પંડ્યાએ નેતાઓના રાજીનામાની માંગ કરી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હાર બાદ આક્ષેપો તેજ. પ્રદેશ સહિત ટોચના નેતાઓને જવાબદાર ગણાવાયા. કોંગ્રેસમાં અસંતોષ ખુલ્લો પડ્યો. 2027 માટે રાહુલ ગાંધીના વિઝન પર સવાલ. સોશિયલ મીડિયા પર પોસ્ટ બાદ રાજકીય ગરમાવો વધ્યો છે. પ્રદેશ સમિતિમાં જે લોકોને આદરણીય ખડગેજી અને રાહુલજીએ જવાબદારી સોંપેલી એ સદંતર રીતે નિષ્ફળ ગયા છે, ખરાબ રીતે નિષ્ફળ ગયા છે. કોંગ્રેસની આટલી અવદશા, આટલી બુરી હાલત 2000માં બી નહોતી ને 95માં બી નહોતી. એવી પરિસ્થિતિ થઈ ગઈ. આપણી દક્ષિણ ગુજરાતની ભાષામાં કહીએ તો હોદેલાની જડે એવી દશા કરી નાખી છે. કેટલા બધા તાલુકાઓમાં નામ શૂન્ય થઈ ગઈ, શેષ ઝીરો, શૂન્ય. એટલે આખું જે પાર્ટીનું ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર જેને કહેવાય, માળખું, એ માળખું આખું ધ્વસ્ત થઈ ગયું છે. આદરણીય રાહુલજીએ અને ખડગેજીએ લોકસભામાં અને રાજ્યસભામાં એમ કીધું છે કે અમે 2027માં તમને હરાવશું, બીજેપીને. આ હરાવા તરફની શરૂઆત છે. આ રીતે હરાવવાના છે. કોંગ્રેસના હજારો લાખો કાર્યકરોને નિરાશ કર્યા પછી હજુ તમને શરમ નથી આવતી? અને એટલા માટે આ ખુલ્લું આહવાન છે કે કોંગ્રેસના સ્ટ્રક્ચરને પુનર્જીવિત કરવા માટે થઈને એનું પુનઃનિર્માણ જ થઈ શકે, એનું રિપેરિંગ શક્ય નથી.